કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ચાલો તો આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 બીએ સબ્જેક્ટમાં આગળ વધીએ અને આજનો આપણો લોંગ ક્વેશ્ચન જોઈ લઈએ. સ્ટુડન્ટ, આજનો તમારો સવાલ છે કે ઉત્પાદન આયોજનનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર સમજાવો. પહેલા તો અહીંયા આપણે ઉત્પાદન આયોજનનો મિનિંગ સમજવાનો છે. આયોજન એટલે શું એ બધાને ખ્યાલ હશે. પ્લાનિંગ, બરાબર. અત્યારે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ કાર્ય એવું નથી કે જે તમે પ્લાનિંગ વગર કરી શકો. તમારે એમાં કરી તો શકો, પણ તમારે એમાં સક્સેસ થવું હોય, સફળ થવું હોય તો પ્લાનિંગ તમારે અવશ્ય કરવું પડશે. અને ખાલી પ્લાનિંગ કરી લીધું કે ભાઈ હું સવારે 6 વાગે ઉઠીશ અને સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં આટલી વસ્તુઓ ફોલો કરીશ, બરાબર, પણ એનો અમલ ના થાય તો પછી એનો કોઈ મતલબ નથી. તો ઉત્પાદન આયોજન અહીંયા સમજીએ કે ભાઈ ઉત્પાદન આયોજન શું છે. તો સ્ટુડન્ટ, ઉત્પાદન આયોજનનો સામાન્ય અર્થમાં મિનિંગ કહું તો એવું કહી શકાય કે આપણે ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે હાથ ધરીશું, ઉત્પાદન કરવાનું જ્યારે શરૂ કરીશું તો રસ્તામાં ઘણા બધા આપણને અવરોધો મળવાના છે. એ અવરોધોને પહેલેથી જ આપણે દૂર કરી દઈએ તો એને કહેવાય ઉત્પાદન આયોજન. અર્થ જોઈએ કે કામ શરૂ થાય તે પહેલા જ શું કરવામાં આવશે, કેવી રીતે કામ કરવામાં આવશે, તે કામ ક્યાં કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે, એટલે કે કયા સમયે કરવામાં આવશે, તે અંગે આયોજન કરીને ઉત્પાદન અંગેનો માનસિક શ્રમ ઓછો કરવામાં આવે તો તેને શું કહીશું આપણે? ઉત્પાદન આયોજન. કેવી રીતે, ક્યારે, કેટલા સમય, આ બધેનું આપણે એક માનસિક કલ્પના ચિત્ર ઊભું કરીએ તો એને આપણે શું કહીશું? ઉત્પાદન આયોજન. કોણે વ્યાખ્યા આપી છે? આલ્ફ્રોડ અને બેટી. હવે કાર્યક્ષેત્ર જોઈએ તો સ્ટુડન્ટ, કાર્યક્ષેત્રમાં તમારે જુદા જુદા 12 મુદ્દા મોઢે કરવાના છે. કેટલા? 12. તમારે સ્ટુડન્ટ, હું દરેક ક્વેશ્ચનમાં તમને બતાવું છું એ રીતે આન્સરમાં લખ્યું છે એ મુજબ પહેલા મુદ્દા જ લખવાના છે અને પછી 1 બાય 1 એને સમજાવવાનું છે. પહેલો મુદ્દો છે ઉત્પાદનનો અંદાજ, ઉત્પાદન મિશ્રણ, ઉત્પાદનની પદ્ધતિ, ઉત્પાદન ક્યાં કરવું, છૂટા ભાગો કારખાનામાં બનાવવા કે બહારથી ખરીદવા, ઉત્પાદન ક્યારે કરવું, કાચા માલનો અંદાજ, કર્મચારીઓનો અંદાજ, યંત્રો અને સાધનોની જરૂરિયાત, માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ, ગુણવત્તાના ધોરણો અને પ્રમાણ કાર્ય નક્કી કરવું. ચાલો, બધા મુદ્દા હું તમને સામાન્ય બેઝિક અર્થમાં શું કહેવા માંગે છે એ સમજાવી દઉં અને પછી આપણે અંદરનું કન્ટેન્ટ જોઈએ કે ભાઈ ઉત્પાદનનો અંદાજ. ઉત્પાદન આયોજનમાં સૌ પ્રથમ પહેલું કાર્ય શું કરવામાં આવે તો કે ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવે કે ભાઈ આપણે કેટલા નંગ વસ્તુનું આપણે પ્રોડક્શન કરવાનું છે. તો આ ઉત્પાદનનો સંબંધ કોની સાથે હોવો જોઈએ? વેચાણ સાથે. કોની સાથે? વેચાણ સાથે. તો આ ઉત્પાદનનો જે અંદાજ લગાવવાનું કાર્ય છે એ વૈજ્ઞાનિક રીતે થયેલું હોય તો જ તમને એ ઉપયોગી બનશે. કઈ રીતે? તો કે ઉત્પાદન અને વેચાણ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે વેચાણને ધ્યાનમાં રાખીને જો આપણે ઉત્પાદન અંગેનો અંદાજ લગાવીશું તો આપણે સફળ થશું. જેમ કે વેચાણ અંગેનો અંદાજ આપણને ખબર છે કે હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એમાં મારા ગ્રાહકોની માંગ કેવી છે. ગ્રાહકોની માંગ જો વધારે હશે તો મારું વેચાણ વધારે હશે અને વેચાણ વધારે કરવા માટે મારે શું કરવું પડશે? ઉત્પાદન પણ વધારે કરવું પડશે. તો આ રીતે ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવે. ત્યાર પછી છે ઉત્પાદન મિશ્રણ. ઉત્પાદન મિશ્રણ એટલે શું કે કોઈ કારખાનું એવું હોય કે જેમાં ફક્ત એક જ પ્રકારની વસ્તુ બનતી હોય અને અમુક કારખાના એવા હોય કે જ્યાં એક કરતા વધારે પ્રકારની જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનતી હોય. તો જ્યાં જુદા જુદા પ્રકારની વસ્તુઓ બને છે તો એને આપણે કહીશું ઉત્પાદન મિશ્રણ. બરાબર. ચાલો, ત્યાર પછી આગળ છે ઉત્પાદનની પદ્ધતિ. ઉત્પાદનની પદ્ધતિ, ચાલો, તો ઉત્પાદન કરવાનું આપણે નક્કી તો કરી દીધું, પણ એ ઉત્પાદન કરવા માટે ઉત્પાદનની આપણે કઈ પદ્ધતિ યુઝ કરીશું કે જેથી ઓછામાં ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન કરી શકાય. તો એના માટે આપણે એન્જિનિયરિંગ વિભાગનો એના જે નિષ્ણાંતો છે એની મદદ જોઈશે. પછી લખેલું છે કે ઉત્પાદન ક્યાં કરવું. તો જ્યારે આપણી પાસે ઉત્પાદન કરવા માટે, પ્રોડક્શન કરવા માટે એક કરતા વધારે કારખાના હોય તો આપણે ડિસિઝન લેવું પડે કે ભાઈ હું ઉત્પાદન કરવાનું કામ કયા કારખાનામાં કરીશ. તો એનો મુદ્દો છે છૂટા ભાગો કારખાનામાં બનાવવા કે બહારથી ખરીદવા. એનો મતલબ કે જે છૂટા ભાગો છે, જો એનું રો મટીરિયલ છે એ હું મારા કારખાનામાં જ બનાવું કે બહારથી ખરીદું. તો કારખાનામાં ક્યારે આપણે બનાવીશું કે જ્યારે હું એને બહારથી ખરીદું છું એના કરતા બનાવવાનું, મારા કારખાનામાં જ એને બનાવવાનું મને સસ્તું પડે તો હું બનાવવાનું ડિસિઝન લઈશ. બરાબર. પણ જેટલી કિંમતમાં મને બહાર મળે છે એના કરતા વધારે કોસ્ટથી હું એને બનાવી રહી છું તો પછી બહારથી ખરીદવું મારા માટે વધારે બેનિફિટ કહેવાય. ચાલો, ઉત્પાદન ક્યારે કરવું. બરાબર. ઉત્પાદન ક્યારે કરવું તો એના માટે બે શક્યતાઓ હોઈ શકે.
કે તમે એક તો ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન કરતા હોય કે ગ્રાહક ઓર્ડર કરે, બરાબર, તેમના ઓર્ડર જ્યારે એમને સમયસર પૂરો પાડવાનો હોય એ પહેલા તમે તમારો ઉત્પાદન કાર્ય જે છે એ પૂર્ણ કરી નાખો. અથવા તો એવું કરતા હોય તમે કે ઉત્પાદન કરીને તમે જે એ સ્ટોક છે એ સ્ટોર કરતા હોય, તો જ્યારે આ તમે સ્ટોર કરો છો ત્યારે પણ તમારે વિચારવું જોઈએ કે હું કેટલું ઉત્પાદન કરું. એટલું બધું પણ ઉત્પાદન નહીં કરી દેવાનું કે જેથી પછી એનો સંગ્રહ કરવાનો ખર્ચ વધી જાય, એના વીમા ખર્ચ વધી જાય, બરાબર. તો આ બધું જોવાનું. ત્યાર પછી છે કાચા માલનો અંદાજ. કોઈ પણ વસ્તુ બનાવવા માટેનું રો મટીરિયલ એટલે કે કાચો માલ, બરાબર, એનો અંદાજ લગાવવો પણ ખૂબ જ મહત્વની બાબત છે. કર્મચારીઓ, ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈશે, યંત્ર સાધન બધું તો જોઈશે, પણ એ કાર્ય કરાવવા માટે કોણ જોઈશે? આપણને કર્મચારીઓ જોઈશે. તો ક્યારે જોઈશે, કેટલા કર્મચારીઓ જોઈશે એ પણ નક્કી કરવું ખૂબ મહત્વનું છે. અમુક વાર એવું થાય કે કાર્ય જે કરવાનું હોય એમાં વધારે પડતા કર્મચારીઓ રોકાયેલા હોય, અથવા તો અમુક વાર એવું પણ બને કે જે કાર્ય કરવાનું છે એમાં વધારે કર્મચારીઓની જરૂર છે પણ ઓછા કર્મચારીઓ છે, તો વધારે આપણને પ્રોડક્શન હાથમાં નહીં આવે. યંત્રો અને સાધનોની જરૂરિયાત લખેલી છે કે ઉત્પાદન કરવા માટે તમને એના યંત્રો અને સાધનો તો જોઈશે ને, તો એની જરૂરિયાત વિશે વિચારણા કરવાની. માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ, એટલે કે તમારે ઉત્પાદન કાર્ય શરૂ કરવાનું છે તો ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી પહોંચશે એનો રસ્તો, સમય નિર્ધારણ ક્યારે, બરાબર, ગુણવત્તાના એના ધોરણો, એની ક્વોલિટી વિશે વિચારવાનું છે. ત્યાર પછી પ્રમાણ કાર્ય. ચાલો, તો અંદરના કન્ટેન્ટમાં તમારે શું લખવાનું છે એનો તમને હું પોઈન્ટ બતાવી દઉં, અને જેની પાસે બુકમાં આન્સર નહીં હોય પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. કારણ કે ઘણા બધાની બુક, જેની પાસે નવી બુક હોય એમાં એ નવી બુકમાં ખાલી મુદ્દા જ આપેલા છે, એનું કન્ટેન્ટ તમને આપેલું નથી, તો સ્ક્રીનશોટ લઈ લેજો. તો જોતા જઈએ, ઉત્પાદનનો અંદાજ તમને આપેલું છે કે ઉત્પાદનનું આયોજન વૈજ્ઞાનિક રીતે ભેગી કરેલી માહિતીના આધારે કરવામાં આવે તો જ તેની ઉપયોગિતા છે, બરાબર. તો અહીંયા હું મુદ્દાઓ હાઇલાઇટ કરતી જાઉં છું. કેવી રીતે? વૈજ્ઞાનિક રીતે. ઉત્પાદન અંગે વિચારણાની શરૂઆત કોના આધારે તમારે કરવાની છે? વેચાણ અંગેના અંદાજથી. આવો અંદાજ તો કે વેચાણ વ્યવસ્થાપક જ કરી શકે. કઈ રીતે? પોતાના અનુભવથી અને સેલ્સમેનોની મદદ લઈને જરૂરી માહિતી ભેગી કરશે અને પછી ઉત્પાદનનો અંદાજ લગાવશે. બીજો પોઈન્ટ કયો છે આપણો? ઉત્પાદન મિશ્રણ, કે ઉત્પાદન કેટલું કરવું તેનો નિર્ણય પૂર્વાનુમાનને આધારે કર્યા પછી જો કારખાનામાં જુદી જુદી વસ્તુનું ઉત્પાદન થતું હોય તો દરેક વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું તેનો નિર્ણય કરવામાં આવે છે. અહીં આપણે કોનો વિચાર કર્યો? ઉત્પાદન મિશ્રણનો. આ કાર્ય જેવું લાગે છે એવું સરળ નથી. આધુનિક સમયમાં આવા પ્રશ્નના જવાબ માટે કેટલીક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક પદ્ધતિ છે લિનિયર પ્રોગ્રામિંગ, કે તેમાં એકબીજા સાથે રૈખિક સંબંધો હોય એવા જે પરિબળો છે એમની સાથેનો સંબંધ ધરાવતા સમીકરણો શોધવામાં આવે, બરાબર, અને એના પરથી પ્રશ્નનો ઉકેલ શોધવામાં આવે. તો આ પણ તમારે મુદ્દો યાદ રાખવાનો છે. હું જે હાઇલાઇટિંગ કરું છું એના આધારે તમે મુદ્દા બનાવીને આસાનીથી લખી શકશો. ત્રીજો મુદ્દો છે ઉત્પાદનની પદ્ધતિ, કે કેવી રીતે ઉત્પાદન કરવું એ પ્રશ્નના જવાબમાં આયોજન વિભાગે ઉત્પાદનની શ્રેષ્ઠ પદ્ધતિનો વિચાર કરવાનો છે. કાર્યક્ષમ ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા થઈ શકશે તેનો નિર્ણય તબક્કે કરવાનો છે. ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ઉત્પાદન થવું જોઈએ. આ બીજો મુદ્દો, ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. આ માટે કોની મદદ લેવાની છે? ઇજનેર વિભાગના નિષ્ણાતોની સલાહ અને સહાય. એમના વિના આ કાર્ય થશે નહીં. જુઓ, ઉત્પાદન મિશ્રણ એટલે ઘણી બધી વસ્તુઓ જ્યાં રેડી થતી હોય ત્યાં, જ્યાં એક જ પ્રકારની વસ્તુ બનતી હશે ત્યાં પ્રશ્ન પાછો ઉદ્ભવવાનો નથી. એ લખેલું છે. ઉત્પાદન ક્યાં કરવું એ પ્રશ્ન બે રીતે વિચારી શકાય. જ્યારે એક જ કંપની પાસે જુદા જુદા સ્થળે કારખાના આવેલ હોય ત્યારે કયા કારખાનામાં ઉત્પાદન કરકસર ભર્યું ગણાય તેનો નિર્ણય યોગ્ય રીતે થવો જોઈએ. આ માટે કઈ પદ્ધતિ? તો કે આપણે જે લિનિયર પ્રોગ્રામિંગ જોઈ એની ટ્રાન્સપોર્ટેશન પદ્ધતિનો ઉપયોગ કરવાનો. થઈ ગયું? લખાય એવું છે કન્ટેન્ટ? ચાલો આગળ વધીએ. પાંચમો મુદ્દો, છૂટા ભાગો કારખાનામાં બનાવવા કે બહારથી ખરીદવા? તો કે આ અંગે બીજો પ્રશ્ન એ પણ વિચારી શકાય કે વસ્તુના બધા જ ભાગો કારખાનામાં બનાવવા કે અમુક ભાગો બહારથી ખરીદવા. સામાન્ય રીતે આ પોઈન્ટ અહીંયા હાઇલાઇટ કરી દઈએ. ચાલો, સામાન્ય રીતે બહારથી મળતી વસ્તુની કિંમત કરતા ઓછી કિંમતે કારખાનામાં બની શકે એમ હોય ત્યારે વસ્તુ કારખાનામાં બનાવવાનો નિર્ણય દાપણ ભર્યો ગણાય. તમે કારખાનામાં વસ્તુ તમારે ક્યારે બનાવવી જોઈએ? કે જ્યારે બહારથી તમને વસ્તુ અહીંયા સસ્તી પડતી હોય ત્યારે, બરાબર. પરંતુ કેટલીક વાર અમુક સ્થાયી ખર્ચા અનિવાર્ય જ હોય કે જેમ કે ઉત્પાદન કરવા માટે આ ખર્ચો કરવો જ પડશે, બરાબર. તો એ ચલિત ખર્ચાનો તમારે વિચાર કરવો રહ્યો.
જ્યારે આવા સ્થાયી ખર્ચ અનિવાર્ય હોય ત્યારે જે સ્પેર પાર્ટ્સનું સીમાંત પડતર બહારની કિંમત કરતા ઓછી હોય ત્યારે તે વસ્તુ કારખાનામાં બનાવી ફાયદાકારક ગણાય. ચાલો પછી જોઈએ ઉત્પાદન ક્યારે કરવું જોઈએ. તો મેં તમને કીધું એ પ્રમાણે નિર્ણય પ્રમાણમાં સરળ છે, કારણ કે ગ્રાહકને આપેલ ડિલિવરી તારીખ પહેલા તો ઉત્પાદન સંપૂર્ણ થવું જોઈએ. આ ક્યારે ઉત્પાદન કરવાનું છે? ગ્રાહકોના ઓર્ડર મુજબ. અને બીજું કે સ્ટોક માટે ઉત્પાદન થતું હોય ત્યારે. તો સ્ટોક માટે ઉત્પાદન આપણે કરીએ ત્યારે બે મુદ્દાઓનો વિચાર કરવો પડે કે માલની માંગ કેટલી છે અને ક્યારે માલની જરૂર છે તેનો નિર્ણય. માલનું ઉત્પાદન થયા પછી વેચાણ થતા સુધી સ્ટોક આપણે મૂકી રાખીએ તો વ્યાજ ખાતનો પ્રશ્ન ઉભો થાય, સંગ્રહ કરવાનો ખર્ચ ઉભો થાય, વીમો વગેરે. ચાલો કાચા માલનો અંદાજ જોઈએ કે ઉત્પાદન માટે કાચા માલની જરૂરિયાત અંદાજવાનું કાર્ય પણ આયોજન વિભાગે કરવાનું છે. માટે ઉત્પાદનમાં વપરાતા કાચા માલનું કેવું જ્ઞાન હોવું જોઈએ? નિષ્ણાત પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ. ચાલો આ મુદ્દો ટીક કરી રાખજો. દરેક પ્રકારના માલનો હાથ પર કેટલો સ્ટોક છે તેની માહિતી આપણે સ્ટોર કીપર પાસેથી મંગાવવાની, બરાબર, જેથી આપણને ખ્યાલ આવે કે કેટલો માલ સ્ટોકમાં રાખવાનો છે અને નથી રાખવાનો. જેના આધારે કેટલો અને કયા પ્રકારનો માલ ક્યારે ખરીદવો તેની સૂચના પણ સ્ટોર કીપરને આપણે આપી શકાય. ચાલો 8મો જોઈએ કર્મચારીઓનો અંદાજ. તો કે ઉત્પાદન માટે જરૂરી પ્રકારના કર્મચારીઓ કેટલા જોઈશે અને ક્યારે જોઈશે તેનો અંદાજ પણ ઉત્પાદન આયોજનમાં નક્કી કરવામાં આવે છે. પછી જોઈએ યંત્રો અને સાધનોની જરૂરિયાત. એકદમ ટૂંકું આપેલું છે કે નક્કી કરેલ ઉત્પાદન માટે કેટલા જરૂરી સાધનો અને યંત્રો જોઈશે તેનો પણ અહીં અંદાજ મૂકવામાં આવે છે. નેક્સ્ટ માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ. તો એનો મિનિંગ આપેલો છે કે માર્ગ નિર્ધારણ એટલે શું અને સમય નિર્ધારણ એટલે શું. તો કે ઉત્પાદન એક તો ક્યારે થશે, ક્યાંથી શરૂ થશે અને કયા ક્રમમાં આગળ વધશે, એ આપણું માર્ગ નિર્ધારણ. અને કયા સમય અને ક્યાં ઉત્પાદન થશે તે અંગેનું સમયપત્રક એટલે સમય નિર્ધારણ. આ બે મુદ્દા હાઇલાઇટ કરેલા છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ગુણવત્તાના ધોરણો. તો કે વસ્તુની ગુણવત્તાના ધોરણો નક્કી કરવા પડે છે. કેટલીક વાર વસ્તુની ડિઝાઇન નક્કી કરવાનું કામ પણ આયોજન વિભાગ એટલે કે ઉત્પાદન આયોજનમાં કરવામાં આવતું હોય છે. પ્રમાણ કાર્ય. તો કે એમાં વાત કરવામાં આવી છે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. તો કે એના દ્વારા આયોજન વિભાગ દરેક પ્રકારના કર્મચારીઓએ કરવાના કાર્ય નક્કી કરવામાં મદદ કરે છે. અને મેન આપણું કાર્ય શું છે? ઓછામાં ઓછા ખર્ચે શ્રેષ્ઠ ઉત્પાદન કેમ થઈ શકે તેનું સંપૂર્ણ વિગતવાર માનસિક ચિત્ર દોરવાનું કાર્ય કોણ કરે છે? તો એનું સંપૂર્ણ ચિત્ર દોરવાનું કાર્ય આ ઉત્પાદન આયોજન વિભાગ કરે છે. તમારે આટલું યાદ રાખવાનું છે. બોલો લખાશે? તો સ્ટુડન્ટ આજનો આન્સર અહીંયા જ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.